Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું economics for business decisions એમાં ડિસ્કસ કરતા હતા about the dual pricing. Fine. Dual pricing was particularly in context to administered prices or market prices. Fine. If we talk about administered prices, then they were particularly designed by government and it will be levied properly by government and with the governmental rules. And if we talk about market prices, then it will purely based on the demand and supply of market. Fine, and demand and supply will define the actual idea of how to decide the price. See, basically administered prices were designed for those people who are backward or living in a backward areas or economically deprived or socially deprived. Fine, while market prices for everyone. Fine, if you are belonging for poor class, middle class, upper middle class, lower class, any of the class, rich class, richest class, it is basically marketed by any of the company and marketed to any of the customers. તમને જેવું પરવડે એવું તમે લઈ શકો. So whatever the things are affordable to you, you can buy it from the market. Let us discuss about some problems of dual pricing. બરાબર, તમને dual pricing જે છે એના અમુક પ્રોબ્લેમ્સ આપેલા છે. ફર્સ્ટ તમને કહે છે કે difficult to classify commodities as essential. See, it is really difficult to classify. કારણ કે અત્યારનો ટાઈમ પીરિયડ એવો છે કે આપણે નક્કી નથી કરી શકતા કે કઈ વસ્તુ આપણા માટે નેસેસિટી છે અને કઈ જે છે એ કન્વીનિયન્સ છે. ફાઇન, એક ટાઈમ પીરિયડ હતો જ્યારે પેટ્રોલ જે છે ને એ લોકો માટે કન્વીનિયન્સ હતું. હવે પેટ્રોલ જે છે એ નેસેસિટી થઈ ગયું છે. નાઉ ઇટ્સ અ પાર્ટ ઓફ નેસેસિટી. એક ટાઈમ પીરિયડ હતો કે જ્યારે અમુક જે છે એ વસ્તુઓ તમારા માટે જે છે એ નેસેસિટી કે લક્ઝરીનો પાર્ટ હતો. હવે એ સેમ વસ્તુ જે છે એ એવું કહી શકાય કે કન્વીનિયન્સ જે છે એની કેટેગરીમાં મૂકવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ સેલફોન બધા પાસે નહોતા એટલે એ કન્વીનિયન્સ હતું. હવે બધા પાસે છે, નાવ ઇટ હેઝ બીકમ નેસેસિટી. વ્હીકલ, ટુ વ્હીલર વ્હીકલ જે છે એ પહેલાના ટાઈમ પીરિયડમાં એવું હતું કે ભાઈ લક્ઝરી કહેવાતું. હવે કન્વીનિયન્સ થઈ ગયું છે ઓર એલ્સ વી કેન સી દેટ નેસેસિટી થઈ ગયું છે. તો નેસેસિટીને એકચ્યુઅલી કેવી વસ્તુને ડિફાઇન કરવી અને કઈ વસ્તુને એસેન્શિયલ તરીકે લેવી, ધેટ મેટર્સ ધી મોસ્ટ. એ વસ્તુ તમારા માટે સૌથી ડિફિકલ્ટ આસ્પેક્ટ જે છે એ ક્રિએટ કરે છે. એન્ડ થ્રુ ધેટ પાર્ટ ઓનલી યુ કેન કન્સિડર યોર સેલ્ફ. ફાઇન, કે કેવી રીતે તમારે માર્કેટ કરવું, કે કેવી રીતે એઝ ગવર્મેન્ટ તમારે એડમિનિસ્ટ્રેટ પ્રાઇસ કરવું. તો ગવર્મેન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ એસેન્શિયલ છે. તમે ઘણી બધી જગ્યાએ એવા જોયા હશે કે જે લોકો રહેતા હોય સારા ઝૂંપડપટ્ટીમાં પણ સ્ટીલ એની પાસે જે છે એ 4G ફોન છે. આવું કેમ? બીકોઝ રાઇટ નાઉ ઇટ હેઝ બીકમ એસેન્શિયલ ફોર અસ. બરાબર, આપણા માટે એ વસ્તુ એસેન્શિયલ થઈ ગઈ છે કે આવું આપણે જોઈશે જ આપણી લાઈફમાં. કારણ કે એના વગર કનેક્ટિવિટી જે છે એ નહીં થાય. એના વગર જે છે એ તમે ક્લોધિંગ જે છે એ નહીં પર્ટિક્યુલરલી ગેટિંગ કરી શકો. નહીં તો તમારા વ્હીકલ થ્રુ તમે એકથી બીજા ડિસ્ટન્સ ઉપર પહોંચી નહીં શકો. તો એ વસ્તુની ઇઝીનેસ ક્રિએટ કરવા માટે તમે આવું કરો છો. ફાઇન, સો એ વસ્તુ જે છે તમને આપેલી છે. આગળ તમને સેકન્ડ પાર્ટની અંદર કીધું છે કે ઇટ ઇઝ લેવી પ્રાઇસ. ફાઇન, ઇટ મીન્સ ઇટ બીકમ્સ અ પ્રોબ્લેમ ફોર ધ ગવર્મેન્ટ ટુ ડિવાઇડ ધ ટોટલ પ્રોડક્શન ઇન્ટુ 2 પાર્ટ્સ. પ્રોડક્શન તો સેમ જ છે, ઘઉં છે, ચોખા છે કે શુગર છે કે કોઈ પણ પ્રકારના જે છે જાર, બાજરી, બરાબર, એટલે કે ફૂડ ગ્રેન્સ હોય કે પછી એની બદલે પલ્સીસ છે. કોઈ પણ વસ્તુને તમારે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવી પડે. ફ્રૂટ, વેજીટેબલ, ડેરી પ્રોડક્ટ્સ, એવરી સિંગલ થિંગ, બરાબર, એને તમારે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવી પડે. એક પાર્ટ કે જેમાં ગવર્મેન્ટ પોતાના એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસીસ જે છે એને મૂકશે અને સેકન્ડ પાર્ટ કે જેમાં માર્કેટ પ્રાઇસીસ જે છે એ મૂકવામાં આવે. બરાબર, વસ્તુઓ જે છે એને માર્કેટ પ્રાઇસમાં કેટલીને જવા દેવી અને કેટલીને નેસેસિટીમાં રહેવા દેવી, ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ ટાસ્ક.
કારણ કે દેશમાં રહેવાવાળા લોકો જે છે એ અલગ અલગ સ્ટેટસ, અલગ અલગ ઇકોનોમિકલ સ્ટેટસ, અલગ અલગ સોશિયલ સ્ટેટસ જે છે એ બિલોંગ કરે છે. એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર પાર્ટ તમારી પાસે ચાન્સ નથી કે તમે આ બંને વસ્તુ જે છે એને પેરેલલી ચલાવી શકો. ફાઇન. થર્ડ પાર્ટ તમને આપેલું છે ડિફિકલ્ટ ટુ અરેન્જ પ્રોપર ઓપરેશન ફોર એડમિનિસ્ટ્રેડ પ્રાઇસીસ. યસ, એડમિનિસ્ટ્રેડ પ્રાઇસીસ જે છે એના માટે તમારે પ્રોપર જે છે એ ઓપરેશન્સ અરેન્જ કરવા પડશે. આપણે અહીંયા છે જ નહીં, એ પ્રકારની સિસ્ટમ જ નથી. કેમ? તમે જુઓ છો કે પંડિત દીનદયાળ જે છે એ સસ્તા અનાજની દુકાન હોય, ઘણી બધી જગ્યાએ તમને એ દુકાન જોવા મળશે. એકચ્યુઅલી એનો બેનિફિટ કોને મળવો જોઈએ? તો કે બીપીએલ કાર્ડ વાળાને, બિલો પોવર્ટી લાઇન કાર્ડ વાળા, ગરીબી રેખા હેઠળ નીચે ચાલતા, ગરીબી રેખા હેઠળ જે લોકો આવતા હોય ને એને. અહીંયા એપીએલ વાળા એ વસ્તુનો બેનિફિટ લે છે, અબવ પોવર્ટી લાઇન. બરાબર? એન્ડ ઇફ યુ આર બિલોંગિંગ ફ્રોમ અબવ પોવર્ટી લાઇન તો સરકારે તમારા માટે બહુ ઓછી વસ્તુ સાઈડમાં મૂકેલી છે. તમારો તો એકચ્યુઅલી હિસ્સો જ નથી, ગરીબ લોકોનો છે, એને લેવાનું છે. સ્ટીલ યુ આર ગેટિંગ ઇટ. અને આવું લોકડાઉનના ટાઈમ પીરિયડની અંદર મેક્સિમમ જે છે એ ડ્યુરેશનમાં થયેલું છે. ફાઇન. આગળ તમને કીધું છે ડિફિકલ્ટ ટુ અરેન્જ proper operations for administrative and government is careless in implementing fair pricing. Yes, government careless જ છે. આપણે અહીંયા કરપ્શનનું લેવલ જ એવડું મોટું છે કે સરકાર આ વસ્તુને ક્યારેય ફ્રૂટફુલી જે છે એ લઈ જઈ શકે એમ નથી આગળ. બરાબર? એ વસ્તુની ફ્રૂટફુલનેસ છે એ ડિસાઇડ જ ન થઈ શકે. સો બહુ સિમ્પલ એવો વે છે. બરાબર? જોઈએ આગળ કેવી રીતે જે છે એ તમને આપેલું છે. મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ડ્યુઅલ પ્રાઇઝિંગ. Let us first discuss about merits. This system has dual benefit. It provides subsidy to poor and impose taxes on rich class of community. Yes, એક વસ્તુ છે કે એડમિનિસ્ટ્રેડ પ્રાઇઝીસ જે છે એના થ્રુ તમે ફેર પ્રાઇઝિંગ થ્રુ જે છે એ ગરીબ લોકોને બેનિફિટ પણ લઈ શકો. સબસિડી એક પ્રકારનો બેનિફિટ જ. બરાબર? અને રિચ ક્લાસ પર તમે ટેક્સીસ પણ ઇમ્પોઝ કરી શકો છો. બરાબર? તો બહુ સિમ્પલ એવો વે કે જેના થ્રુ તમે એકચ્યુઅલી માર્કેટની અંદર કમ્યુનિટી માટે, બંને કમ્યુનિટી માટે જે છે એ એફિશિયન્સી ક્રિએટ કરી શકો છો. પુઅર ક્લાસ માટે પણ, રિચ ક્લાસ માટે. બરાબર? અને બંને કમ્યુનિટી જે છે એ ઇક્વલી જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફાઇન. આગળ તમને કહે છે કે બેનિફિટ્સ ઓફ સોશિયલિઝમ એન્ડ કેપિટલિઝમ કેન બી અવેલ્ડ. આપણો દેશ જે છે એ બે રીતે છે, મૂડીવાદ પણ છે અને સમાજવાદી પણ છે. અને આપણી ઇકોનોમી મિક્સ ઇકોનોમી છે. મિક્સ ઇકોનોમીની અંદર જરૂરી છે કે તમે સોશિયલિઝમ અને કેપિટલિઝમને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરો અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપો જેટલું તમે એઝ અ ગવર્મેન્ટ પોતાના ઇન્સ્ટિટ્યુશન્સને આપો છો, પોતાના બિઝનેસ એન્ટરપ્રાઇઝીસને આપો છો. ફાઇન. તો એ એક સિમ્પલ એવો વે છે. તો સોશિયલિઝમ અને કેપિટલિઝમ તમે જે છે એ અવેલ કરી શકો છો. બરાબર? આગળ તમને કીધું છે ડીમેરિટ્સ ઓફ ડ્યુઅલ પ્રાઇઝિંગ. કેવા કેવા ડીમેરિટ્સ જે છે એ આપણે ફેસ કરીએ. ફર્સ્ટ તમને કહે છે કે ઓનલી સમ પાર્ટ વિલ બી કન્ટ્રીબ્યુટેડ ટુ ગવર્મેન્ટ. યસ, તમારો એવો જે છે વિચાર છે કે તમે મોટા મોટા રિચ ક્લાસના લોકો કે રિચેસ્ટ ક્લાસના લોકો જે છે એના ઉપર ટેક્સીસ ઇમ્પોઝ કરી અને એની પાસેથી તમે ટેક્સ લઈ અને વેલફેરની અંદર નાખી શકો છો એઝ અ પાર્ટ ઓફ ગવર્મેન્ટ રેવન્યુ. માર્ક માય વર્ડ્સ, ઇટ વિલ નોટ બી ફીઝિબલ કે તમે ખરેખર જે છે એ લોકો જે છે એને આ વસ્તુની અંદર ઇન્વોલ્વ કરાવડાવી શકો, કારણ કે બધા લોકો આ પાર્ટની અંદર કન્ટ્રીબ્યુટ કરતા હશે. અને ઇફ વી સી ધીસ ફ્રોમ ધી પર્સપેક્ટિવ ઓફ માર્કેટ, તો જે લોકો પ્રોડ્યુસર્સ લોકો છે, અનાજ બનાવે છે કે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે, એ બધા લોકો પણ ગવર્મેન્ટને બહુ ઓછો પાર્ટ આપશે, કારણ કે ગવર્મેન્ટ જે છે એ લોકો એને ઓછા પૈસા દેવાના છે, બીકોઝ ઇટ્સ ફોર વેલફેર પર્પઝ. ફાઇન.
સેકન્ડ પાર્ટ તમને કીધું છે કે સમ ડિસ્ટ્રીબ્યુટર્સ પરચેસ લો પ્રાઇસ પ્રોડક્ટ ફ્રોમ લેવિડ પ્રાઇસ માર્કેટ. મોટા મોટો જે છે એ આનું એવું કહી શકાય કે બેક સાઈડ ઈ જ છે કે ડાર્ક સાઈડ ઈ જ છે કે ઘણા બધા લોકો શું કરે ખબર છે, સરકાર આગળથી એડમિનિસ્ટ્રેટ પ્રાઇઝે જે છે એ સસ્તામાં વસ્તુ લઈ લે અને પછી એની વસ્તુની સંગ્રહખોરી કરી અને પછી માર્કેટમાં જાજા ભાવે વેચે, જેનાથી ન તો સરકારને કોઈ બેનિફિટ થાય કે ન તો ઇવેન્ચ્યુઅલી લોકોને કોઈ બેનિફિટ થાય. બેનિફિટ લઈ જવાવાળા એકચ્યુઅલી કેટેગરાઇઝડ લોકો કોણ કોણ, તો કે એ જ લોકો જે માર્કેટની અંદરથી સંગ્રહખોરી કરે છે કે બ્લેક માર્કેટનું ક્રિએશન કરે છે. ફાઇન. સો એ એક વે તમને આપેલો છે. આગળ તમને કીધું છે ગવર્મેન્ટ હેઝ ટુ એસ્ટાબ્લિશ અ વાસ્ટ મેનેજમેન્ટ ફોર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન. સરકારે જે છે એ બહુ મોટું એસ્ટાબ્લિશમેન્ટ કરવું પડે આ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે છે, બરાબર, અનાજની દુકાનો જે છે એમાં અનાજની વહેંચણી કરવા માટે. અને આવું પરફેક્ટ વેની અંદર પોસિબલ નથી, કારણ કે આપણા દેશની અંદર વસ્તી એટલી બધી જાજી છે કે દરેક લોકોને તમે ક્યારેય ટાર્ગેટ નહીં કરી શકો સક્સેસફુલી. પોસિબલ જ નથી દરેક લોકોને સક્સેસફુલી ટાર્ગેટ કરવું અને માર્કેટમાંથી એ લોકોને બેનિફિટ અપાવડાવવા. બરાબર. તો એક રસ્તો એ છે. ફાઇન. લાસ્ટ તમને કીધું છે when private sector develops and produces large portion of output, the prices in open market falls down than the administered pricing. પ્રાઇવેટ સેક્ટર બહુ આગળ વધી જાય, એકદમ એનું માર્કેટ સ્પ્રેડ થઈ જાય કે એકદમ વાઇડર માર્કેટ થઈ જાય, તો એ માર્કેટની અંદર પ્રોડક્શન જે છે, આઉટપુટ જે છે એ બહુ લાર્જ હોય અને જેમ લાર્જ સપ્લાય હશે એમ એમ વસ્તુનો ભાવ જે છે એ ઘટતો જાય. માર્કેટમાં જેટલા પ્રાઇસીસ ડાઉન થશે એટલે નુકસાની સરકારને છે, કારણ કે એડમિનિસ્ટ્રેટ પ્રાઇસીસ એના કરતાં વધારે ડાઉન થઈ જાય અને ઇટ્સ અ ફેક્ટ. ફાઇન. સો એ એક વે તમને આપેલો, બરાબર, કે પ્રાઇવેટ સેક્ટર જેમ જેમ ડેવલપ થશે એમ એમ લાર્જ પ્રોડક્શન જે છે એ થતું જશે આઉટપુટનું. એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર પાર્ટ માર્કેટ જે છે એની પ્રાઇસ એડમિનિસ્ટ્રેટ કરતાં ઓછી થઈ જાય અને એડમિનિસ્ટ્રેટ કરતાં માર્કેટની પ્રાઇસ ઓછી થઈ જાય તો લોકો સરકારી વસ્તુ ન લે, પ્રાઇવેટ સાઈડથી વસ્તુ. ફાઇન. જે સરકારને બહુ મોટું નુકસાન કરાવડાવે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રોબ્લેમ્સ, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ડ્યુઅલ પ્રાઇઝિંગ. કમિંગ સેશનની અંદર આપણે બીજા પણ ઘણા બધા પ્રાઇઝિંગના વે છે, બરાબર, એને ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.